દરજી સમાજની અંદર જો હું પર્ટિક્યુલરલી વાત કરું ને તો બહુ બધા લોકો હજુ પણ બિઝનેસ ઓરિએન્ટેડ નથી, અથવા તો નો ડાઉટ અત્યારે બહુ બધા લોકો ગ્રોથ કરે છે. હું કોઈ સમાજની ટીકા નથી કરતો, બટ જે એક વાસ્તવિકતા છે કે એ બહુ બધા લોકો હજી ત્યાં પોતાની રૂઢિચુસ્તતાની અંદર હજી છે, લોકો બહાર આવ્યા નથી, બરાબર. અને જ્યારે આવું કોઈ પણ ફેલિયર હોય ને ત્યારે આપણે જ્યારે સમાજની અંદર શોધવા જોઈએ કે ભાઈ મને કોણ સપોર્ટ કરશે, ત્યારે કોઈ સપોર્ટ નથી મળતો. અને અત્યારે તમે તમારા સમાજ માટે એક આઈડેન્ટિકલ પર્સનાલિટી બન્યા છો કે ભાઈ જો આ લોકોએ કર્યું છે તો આપણે પણ કરી શકીએ છીએ. 100%. વોટ્સ યોર થોટ ઓન ઇટ? Hey lovely audience, this is your host Akash Shukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. જો પહેલી વાત તો એ કે કોઈ પણ સમાજ હોય, જ્યારે મારા ખિસ્સું ફૂલ પૈસાથી ભરેલું છે અને મારા પૈસાની જરૂર છે ને તો મને પૈસા મળી જશે. બાકી મારા ખિસ્સા ખાલી હોય, મારે કદાચ 10 રૂપિયાની જરૂર હોય ને તોય મને કોઈ નહીં દે. આ એક વણલેખો નિયમ છે બધી જગ્યાનો, બરાબર. અને આમે જ્યારે તમારું ફેલિયર હોય ને એટલે દરેક સમાજમાં કોઈને કોઈ એવું હોય જ, જ્યાં તમારા કુટુંબીમાં કોઈને કોઈ એવું હોય કે જેને સ્પેશિયલ સરસ મજાના ટોન્ટ મારતા આવડતું હોય, બરાબર. આવો કોઈ એક્સપિરિયન્સ કરો? 100% કે ભાઈ મેં કીધું ને કે મારું ઘર વેચાઈ ગયું, મારા ઘરેણા વેચાઈ ગયા, મારા મમ્મીને સીધા ઘરેણા વેચાઈ ગયા, બરાબર. તો ત્યારે અમારા એક સાવ નજીકના સંબંધી, બરાબર, એણે કીધું, અને મને શું છે, હું દરજી ને એટલે હું ઇસ્ત્રી બિસ્ત્રી મારીને ઇનશર્ટ મારીને મને સેટિંગ હોય આપણું, હા વેલ સેટેડ હોય. હા એકદમ વ્યવસ્થિત જ હતા, કચલી નો આવવા દે એમ એટલે કે ખિસ્સામાં પૈસા ન હોય ને તો ઇનશર્ટ ન મરાય એમ, બરાબર. હવે જો આમાં બે વસ્તુ થાય, યા તો હું એને ત્યારે ને ત્યારે જવાબ આપી દઉં કે ભાઈ આ તમારો મેટર નથી, આ મારો મેટર છે, બરાબર છે. યા તો હું મારા કામથી એને જવાબ દઉં, એટલે આપણે કાંઈ બોલ્યા નથી. આપણો 2 BHK નો ફ્લેટ વેચાઈ ગયો, બરાબર છે. એના 6 વર્ષ લાગ્યા મને. કેટલા? 6. હા, પણ એના કરતાં આપણે સારામાં સારો મોટો અને બહુ વ્યવસ્થિત અને સારામાં સારા એરિયામાં વેસુમાં આપણે ફ્લેટ લીધો. અને જ્યારે શું કહેવાય, આપણે શું ઓળખી લીધું, આપણે કથા, અમે કથા કરી હતી, બરાબર છે. એ દિવસે આપણે સરસ મજાનો ઇન્સર્ટ માર્યું હતું આવી રીતે નામ કરીને. ત્યાં સુધી ઇન્સર્ટ નહોતા, ત્યાં સુધી ઇન્સર્ટ માર્યો આપણે. એટલા વર્ષ 6 વર્ષમાં ઇન્સર્ટ માર્યો. જવાબ આપવો છે. હા, કે મારે આમ જવાબ નથી દેવો, મારે આમ જવાબ દેવો. હાર્દિક પંડ્યાની સ્ટોરી આના જોડે છે કે ભાઈ વાત તો કઈને નહીં કરવાનું, એક્શન થી કહી દો. હા, એટલે તમે હંમેશા છે ને તમારા, અને હું તો એને પોઝિટિવ લઈશ કે ભાઈ તારા થકી મારું કામ થયું છે. અને આવું સેમ વસ્તુ મારે સોશિયલ મીડિયામાં બની કે જ્યારે અમે નવા હતા ને ત્યારે એક ભાઈ હતા, એને કમેન્ટ કરી કે ભાઈ તમારું લાંબુ નહીં ચાલે. એટલે મેં બધા સોશિયલ મીડિયા ક્રિએટર છે, અમને પણ આવું લોકો કીધેલું છે. હા, એટલે આપણે એનો સ્ક્રીનશોટ લીધો અને સેવ રાખ્યો. સેમ બરાબર કરેલો છે. હા, બરાબર, સેવ રાખ્યો એને, બરાબર. અને 2-3 વર્ષ પછી બધું વેલ સેટ થઈ ગયું અને બધું એમ કહેવાય કે ફર્સ્ટ ક્લાસ થઈ ગયું ને, બરાબર છે. એટલે ત્યારે આપણે એને ખાલી મેસેજ કર્યો હતો કે કેટલું હાલે ખબર નથી, પણ અત્યાર સુધી તો હાલે છે, હજી આવું ચાલે છે એમ. એટલું આપણે એને મેસેજ કર્યો પ્રેમથી, આપણે કઈ ઓલું નતું એમ. એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે કોઈ પણ તમારી ટીકા કરે છે ને તો તમે એને ભગવાન માની લો. હા, એનાથી જ આપણને પેલું થાય છે. એમાંથી મોટિવેશન તમે શોધશો તો તમને મોટિવેશન. સમુદ્ર મંથન છે, એમાંથી લેવા વાળા અમૃત લઈ ગયા અને ઝેર લેવા વાળા ઝેર લઈ ગયા. કાં તો તમે એ ચેલેન્જ એક્સેપ્ટ કરી લ્યો અને કાં તો એની યારે બાધી અને ત્યાં તમારું પતાવી નાખો. તો તમે ઝઘડો કરી લીધો ને ત્યાં, એનો મતલબ એવો થઈ ગયો કે હવે તમે લાઈફમાં આગળ બીજી કોઈ દ્રષ્ટિ રાખતા નથી એમ. પતી ગયું. પણ અંદર બેહાડી દો એટલે તમારું 100% થઈ જાય કામ. અને એ કામ થયું. સોશિયલ મીડિયામાં સેમ ટુ સેમ આપણે પોઝિટિવ લીધા એ ભાઈને. એટલે હું ભાઈને તો થેન્ક યુ કહીશ. આપણે શું કરે એને ખરાબ કહેવું જોઈએ કે ભાઈ તમે મને હળગાવ્યું એટલે આ થયું, નહીં તો આટલું બધું ફોર્સ થોડું મળે. અને આમાં કોઈ મોટિવેશનલ સ્પીકર કામ કરતો નથી. નહીં, કોઈ ના. જો એક વાત કહું, કોઈ પણ મોટિવેશનલ સ્પીકરનું તમે સાંભળો ને, એ એનર્જી તમારા અંદર વધીને 10 કલાક 12 કલાક એક દિવસ રહે. મોબાઈલના બેટરીના ચાર્જ નેક્સ્ટ દિવસે તમારે મોટિવેશનની જરૂર પડે. જ્યાં સુધી તમે સેલ્ફ મોટિવેટ નથી ને, બરાબર છે, ત્યાં સુધી તકલીફ છે કોઈ પણ વસ્તુની એમ. ડેફિનેટલી કોઈ પણ વસ્તુમાં તમે મોટિવેશન લઈ શકો છો. અને તમારા પપ્પાની લાઈફ અત્યારે કેવી? કેમ કે હવે તમે બધું કરી દીધું, હવે શાંતિ છે, મોજે દરિયા.
જો મોજે અત્યારે કોઈ એ આપણે તમારા વિડીયો જોઈને મજા કરે. અત્યારે સાપુતારામાં વનરાવન રિસોર્ટ લીધો છે. હા હા એની ઈચ્છા થાય તો આરામ કરી આવે 5-6 દિવસ. અચ્છા આવતારે એમ થાય કે હવે હજી જવું છે. ઈચ્છા છે સંભાળવાની તો રહ્યો. નેટ તમારે નેટ જેમ કરવું એમ. નેટ ચાર મળે ધામની જાત્રા મસ્ત 2 જણા કરે એવા ગાડી બાંધીને બધી રીતે હા. મામા મામી ને એ બધાય. તો હમણાં તમે કીધું રિસોર્ટનું, મારે એ ટોપિક પર પણ આવું છે કે તમે પછીના બિઝનેસ કઈ રીતે ડેવલપ કર્યા. હા. યસ પ્લીઝ. મને સૌથી વધારે એમ કહેવાય ને કે હું અંદરથી કંઈક જગ્યાએ ખુશી મેં હું રહ્યો હોય ને તો એક જગ્યાએ અમારા સમાજનો પ્રસંગ હતો. હમણાં થોડા દિવસ પહેલાની જ વાત કરું. અને હું ચીફ ગેસ્ટ હતો. અમારા સમાજનો બહુ મોટો પ્રસંગ, સમૂહ લગ્ન હતા બહુ મોટા, અને હું જે ચીફ ગેસ્ટ હતો. અને મારી કરતાં પહેલા મારા પપ્પાનું સન્માન કર્યું એમ. બરાબર છે. અને આ મારા પપ્પાની લાઈફનો પહેલી વાર સન્માન થયું એમ. અને મારી માટે પ્રાઉડની વાત એ હતી કે મારા લીધે થઈને એનું સન્માન થયું એમ. હું એટલે અંદરથી મને એટલા ખુશીના આંસુ આવ્યા કે ખરેખર ભગવાન થેન્ક યુ. અને પપ્પાને થેન્ક યુ કે ભાઈ તમારી લીધે થઈને અત્યારે હું અહીંયા છું ને એનો મેં આ સપોર્ટને કર્યું છે લીધે એમ. આપણે હા, એટલે એમ કહેવાય ને કે બધાને કહું કે એકવાર તમારા માતા પિતાને આવો દિવસ લાઈફમાં આપજો કે તમારી પર એને પ્રાઉડ ફીલ થાય. બરાબર. એટલે ત્યારે મને એમ થયું કે નહીં, ખરેખર હવે મેં કાંઈક તો અચીવ કર્યું છે એમ. કારણ કે એના થકી હા. એને ઘણું અને સાંભળવું પડ્યું. હું સાંભળું કે મારા મમ્મી કહે છે આ છે ને મારો દીકરો છે, આ મારો દીકરો છે એમ. એટલે કહેવાનો મતલબ ફીલ શું થાય? થોડુંક એટલું પ્રાઉડ હા, લાગે. એમ. ઈ એમ જ કે અમે અને ત્યાં જઈને અમે કઈ ના પારું ગુરુ ના મમ્મી અમે હા. કઈ ના અમે સાસુ હા, સસરા છે. અમારી વહુ ઈ છે. મારી વહુ છે. ઓલે મારી વહુ છે એમ. પછી બેટા મને લેજો, હું મને હા. લેજો, હું અહીંયા લે મને પગે લાગ, મારો વિડિયો લે એમ. વિડીયો લે. અને અમારે એને પહેલેથી ગમે ત્યાં બહાર જાય એટલે પહેલા પગે લાગવાનું. હા. બધાને લગાડે, કામ ધંધે જાવ ને પગે લાગો. હું ફોન કરું ને મને પહેલા પગે લાગો, જય માતાજી કહો, પછી વાત પછી કરીએ વાત આપણે. કરો. હા એનો કહેવાનો મતલબ એમ છે કે માતા પિતાના આશીર્વાદ ફળે છે. હા. હંમેશા એટલે એની એ પગે જાણી જોઈને લગાવડાવે અને પછી તરત આશીર્વાદ દે પાછા. હા. હું હંમેશા એમ. બહુ મસ્ત આશીર્વાદ આપે ને પગે લાગો એટલે એ કહે કે તમારું સારું થાય. બહાર જાવ છો પગે લાગો, ધંધે જાવ છો પગે પગે લાગો. લાગો. અને નાના મોટા બધા. મારો આ છોકરો છે, મેં એને કાંઈ નથી શીખવાડ્યું, પણ કોઈ બી વડીલ આવ્યા છે, કોઈ બી વડીલ હશે ને પગે લાગશે. અને એ એવું જ એથિકની નથી બહુ પડ્યું મારે. બહુ બહુ જ જરૂરિયાત પણ છે. ક્યારેય અને નહીં. હજી અમારું લાઈફનું કઈ છેલ્લું ફેલિયર નહોતું એમ. હજી એક ડ્રોપ અમારા લાઈફનો હજી બાકી હતો. અને એ ડ્રોપ પછી આવ્યો શું કહેવાય, પછી તો ભાઈ સોશિયલ મીડિયા આવેલું, ધીરે ધીરે બધા ધંધા વેલ સેટ થઈ ગયા, બધું ચકાચક. અને પછી એક દિવસ અમે, અમારો છોકરો કબીર, એને એક ટેસ્ટ માટે ગયા કે ભાઈ વ્યવસ્થિત થોડુંક બોલતો નતો, બોલવામાં અમુક શબ્દો તેને તકલીફ પડતી હતી. એટલે અમે એને ટેસ્ટ માટે ગયા. સ્પીચ થેરાપી આપણે કરાવીએ. હા હા. એટલે તોતરું બોલતું તો કોઈ મને કીધું આને સ્પીચ થેરાપી કરાવો, તમે ગયા. એટલે ત્યાં સ્પીચ થેરાપી માટે ગયા. એટલે ત્યાં મેડમે કીધું કે કામ કરો તમે છે ને એમને એકવાર એનો ઇયર ટેસ્ટ કરાવી લો, મતલબ કેવું કેવું સાંભળે છે એમ. તો આપણે ટેસ્ટ કરાવ્યો અને ત્યારે એની ઉંમર 9 વર્ષ. બરાબર. ત્યારે ખબર પડી ટેસ્ટમાં કે મારો છોકરો છે ને એ ખાલી 40% જ સાંભળે છે. બે કાનમાં ખાલી 40% જ સાંભળે છે. બરાબર. એટલે એ આઉટપુટ જેટલું ઇનપુટ નથી થતું એટલે આઉટપુટ બહાર ના આવે. હા, જેવું તમે સાંભળો એવું જ તમે એવું જ બોલો. બહાર આવે. હા. બરાબર છે. એટલે એમ કહેવાય ને કે જમીન નીચેથી ખસી ગઈ પગ નીચેથી ને પાછું મેં તો, કારણ કે 5 વર્ષ એમાં શું છે, આનું માઇન્ડ એટલું કે અમે જે બી બોલીએ ને તે અમારા હોઠથી સમજી જતો હતો. એટલે આપણને ખબર ના પડે. અને એ બધું લેટ શીખો. અમને એમ કે ચલો હવે બોલતા, હવે એને થોડુંક લેટ છે એટલે હવે બોલતા બી લેટ શીખશે. પછી કીધું થેરાપી કરાવે. ત્યાં તો ડોક્ટર કે આને આ તકલીફ છે. એટલે બંને જણા તો આમ આખા ધ્રુજવા મળ્યા. આ શું થઈ ગયું? મારી લાઈફમાં સૌથી વધારે રોયો છું તે દિવસે રોયો. 2 જણા રોઈ મને આટલી લોસ ગઈ જિંદગીમાં, આટલું ફેલિયર કોઈ જોયું. દી નારાજ નો થાય, પણ આ થયું ને, કારણ કે પછી અમે તો એને સ્કૂલ મુકાઈ દીધી. સુરતના બધી હોસ્પિટલ, ત્યારે પૈસા બી નહોતા અમારી પાસે. ફેલિયર તો ચાલતું જ હતું એ ચક્કર. હા, આ હજી વચ્ચેની વાત છે. લઈ જવાના પૈસા નહોતા અમારી પાસે. આ વચ્ચેની વાત છે. તો બી અમે એને સુરતના બધા ડોક્ટરો, એટલે કઈ 1 કલાકના કેટલા લે એ રીતનું અમે એને કઈક એને કન્સલ્ટેશન ફી પર આર હોય. ના, એની મિનિટ પર હતી. મિનિટ પર હતી. બોલો, હતા ને છતાં એને ગમે એ કર્યું. સુરત, અમદાવાદ, વડોદરા, મુંબઈ, મોટી મુંબઈમાં ફાઇનાન્શિયલ જ નહીં, પારિવારિક પણ ફેલિયર હોય એની સાથે, અને એની સાથે ડીલ કરવું પડે. અને 2 વર્ષ મેં સ્કૂલે નો મોકલ્યો. બધે જોઈ મારા છોકરો ગમે એ થાય, છોકરો સાંભળવો જોઈએ. બધા ડોક્ટરે કીધું આ હવે બનશે જ નહીં, ઇમ્પોસિબલ. જ્યારે પાછું આવું હોય ને, ત્યારે લોકો તમને ગમે એ કહે ને કે કામ કરો ને, પહેલી જગ્યાએ
માનતા કરો, પહેલાની બાધા આપણે રાખો. બધું જ માનીએ, બધું જ માનીએ. અને આપણે આ થવાનું છે કે હાલો કરી. મારો કોઈ કે બોર વેચો, બોર આમ કરો, બોર ની બાધા લો, કોઈ વસ્તુ બાકી નથી રહી છોકરા એટલે પાસે. બાધા માનતા, મંદિર, હોસ્પિટલ, બધું, દવા, દારૂ, બધું. કોઈ વસ્તુ બાકી રાખી નહીં. પણ આ 2 વર્ષ, કેટલા 2 વર્ષ સતત, સખત 2 વર્ષ. અને કાંઈ એનું મેળ પડ્યો નહીં. અને એ દરમિયાન પાછું અમારું આ આવી ગયું સોશિયલ મીડિયા, હા, અને એ જ દરમિયાન આપણે બધું પાછું ફાઇનાન્શિયલી પાછા વ્યવસ્થિત થઈ ગયા. ઉપર મેળા આવવા. હા, આ 2-2.5 વર્ષનો ગાળો બરાબર છે. એટલે પછી આપણે નક્કી કર્યું કે ભાઈ અમને પૈસા ટકે કઈ તકલીફ હતી નહીં એ સમયે, 2 વર્ષ 2.5 વર્ષ પછી. પણ છતાંય તકલીફ જીવનમાં છે કે ભાઈ મારા દીકરાના તકલીફ છે, તો લોકોને કેટલી બધી તકલીફ હશે હા, બીજા બધા સમાજની અંદર, દુનિયામાં. તો આપણે મેં કીધું જો સોશિયલ મીડિયામાં આટલું આપણું હાલતું હોય ને, તો આપણે આનો કંઈક સારો ઉપયોગ કરીએ. એટલે પછી અમે અમારા પાવર એન્ડ ગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટની શરૂઆત કરી. એક્ઝેક્ટલી.